નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટ જિલ્લાની અંદર ભારે પવન સાથે વરસાદની કમોસમી વરસાદની આગાહી તેમજ આગામી 2 દિવસ સુધી ભારે પવનના સુસવાટા સાથે વરસાદની ચેતવણી। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વેધર ગુજરાત અપડેટની અંદર આપણે વાત કરીએ તો 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે સક્રિય થવાના ભાગરૂપે ગુજરાતની અંદર મિત્રો ભર ઉનાળે 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડની અંદર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યની અંદર કમોસમી વરસાદ શરૂ થઈ જશે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। જોવા મળી શકે છે વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે મિત્રો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એવામાં આગામી 2 દિવસ સુધી આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ, સતત કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે, જેની અંદર કચ્છ સૌરાષ્ટ્રના કોઈ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે પણ કમોસમી વરસાદ જોવા મળ્યું હતું। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ ભાગોની અંદર આફતના વાદળો છવાશે તેમજ અમુક વિસ્તારોની અંદર માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે દરિયાની અંદર પણ અમુક અંશે ભારે મોજા જોવા મળી શકે છે એવું હાલ અનુમાનની દ્રષ્ટિએ કહેવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર એકાએક પલટો આવી જશે અને આ એકાએક પલટો આવવાથી 2 થી 3 દિવસ સુધી સતત 2 થી 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।